છે. એટલે ગીતાની ભક્તિ આજે આપણું મંદિર કેવું હોવું જોઈએ? મંદિર પવિત્ર હોવું જોઈએ, ત્યાં ઘોંઘાટ ના હોવી જોઈએ, ત્યાં ધમાલ ના હોવી જોઈએ. માણસ ધ્યાનથી એક ચિત્તે બેસીને પરમાત્મામાં તલ્લીન થવો જોઈએ. પાપા મંદિરો કેવા છે? આપણે જ્યાં ધ્યાન થઈને બેહીએ કે અંબે માત કી જય એને ઘંટનાદ પોતે થતો હોય છે. એટલે આના કરતાં તો જે પરદેશના મંદિરો છે ને એ ઘણા સારા હોય, ત્યાં એકદમ શાંતિ પોતે હોય. તમારા ઘરની અંદર ભગવાનની ઓરડી હોય ને એનો પણ જે આટલો આનંદ હોય છે. ભગવાનની ઓરડી સ્વતંત્ર હોવો જોઈએ. શા માટે? એમાં ભગવાન પ્રત્યે તમને પૂરેપૂરો આ પ્રમાણે પોતે ભાવ છે. ઘણા માણસો શું છે, ઘણા માણસો વિચાર કરતા હોય છે કે ભગવાનની કેટલી સુંદર સૃષ્ટિ બનાવી છે. આ સુંદર સૃષ્ટિ પોતે બનાવી છે એટલે શું કરે છે? એ ભોગમાં પડ્યા રહે છે. ભોગની અંદર ઘણા લોકો શું કહે છે કે સૃષ્ટિ ખરાબ છે, ત્યાજ્ય છે, એટલે ત્યાગની અંદર પોતે પડ્યા રહે છે. પણ આ લોકો કશું કરી શકતા નથી. તો ભગવાને હંમેશા ગીતા સજ્જનને પણ પાસે લે છે અને દુર્જનને પણ પોતે લે છે. સજ્જનને પાસે કેમ લે છે? કે એનું જીવન આનાથી આગળ હજુ પોતે વધારવું છે. અને દુર્જનને શા માટે લે છે? કે આને હજુ કશી બહુ ખબર પડતી નથી. ઠોઠ નિશાળીઓ હોય ને એની આગળ માસ્તરનો અભ્યાસ પાકો થાય. નિશાળીઓ ઠોઠ નિશાળીઓ હોય ને એની પાસે માસ્તરનો અભ્યાસ પાકો થાય, અને હોશિયાર હોય એની આગળ જલ્દી બહુ પાકો થાય નહીં. એટલે કે આપણે જેમ બને એમ અનાર્ય હોય, અસંસ્કૃત લોકો પાસે જઈએ ને તો ઓટોમેટિક આપણો જે અભ્યાસ છે ને આ પ્રમાણે પાકો પોતે થાય. અને ગઈકાલે અમુક ભાઈ બહેનોની માગણી હતી, કાલે ખમણ આવ્યા ને એટલે આપણી રસેલજી ત્યાં ખેંચાઈ ગઈ હતી. એક દ્રષ્ટાંત કીધું હતું. એ ભાઈઓ બહેનોએ કીધું કે તમે ફરીવાર રિપીટ કરો તો આ થોડો ટાઈમ છે તો દ્રષ્ટાંત કાલનું હું રિપીટ કરું છું કે ભાઈઓ બહેનોનો આગ્રહ છે. કારણ કે ખમણની સુગંધ એટલી મસ્ત આવતી હતી ને એટલે કે આમાં બહુ ધ્યાન રહ્યું નહીં. તો એના એવી રીતે કહેવામાં આવે છે, મહાન ફિલોસોફર કહે છે, રિપીટ કરું છું કારણ ભાઈઓ બહેનોની માગણી છે કે વેન આઈ વોઝ બોર્ન ધેર વેર હોમ બટ નાઉ ઇન માય ઓલ્ડ એજ આઈ સી હાઉસ. હું અંગ્રેજી બોલું છું કારણ કે મને એવી હેબિટ પડી ગઈ છે. બરાબર? એટલે કહેવું તાત્પર્ય શું છે ગુજરાતીમાં કે જ્યારે મારો જન્મ થયો હતો ને ત્યારે ઘર હતા. વેન આઈ વોઝ બોર્ન ધેર વેર હોમ બટ નાઉ ઇન માય ઓલ્ડ એજ આઈ સી હાઉસ. હવે હું ગયડો થયો છું, છોકરાઓની વહુઓ ઘરમાં આવી છે, હવે હું મકાન જોઉં છું. પહેલાં ઘર જોતો. ઘરની વ્યાખ્યા શું? આઈડેન્ટિફિકેશન શું? પ્રેમ, હૂંફ, આત્મીયતા, લાગણી, એને ઘર કહેવાય. ઈંટો, રેતી, સિમેન્ટ, કોન્ક્રીટ એને મકાન કહેવાય. એટલે માણસ શું કહે છે? હવે મને કોઈ પૂછતું નથી. છોકરાઓની વહુઓ ઘરમાં આવી ગઈ છે, ઘરના ખૂણામાં ચૂપચાપ પોતે બેઠો છું. આ વાતને સરસ રીતે સમજવી હોય, એક ચિત્રકાર હોય છે, એ ચિત્રકાર સરસ મજાના ચિત્રો બનાવતો હોય છે. ચિત્રકારને કંઈ વિચાર આવે છે કે ભગવાને આટલી સરસ મજાની સૃષ્ટિ બનાવી, પર્વતો, નદીઓ, ઝરણા, કેટલું બધું ભગવાને સરસ બનાવ્યું છે. તો આ જગતની અંદર સુંદર અને શ્રેષ્ઠ વસ્તુ કઈ કે મારે જાણવું છે. તો એના માટે જવાબ ક્યાંથી મારે મેળવવો? કે ભગવાનનો ભક્ત હોય ને એની જોડે કેવું જવું એ મને પરફેક્ટ જવાબ આપશે. એટલે સાધુ સંત જોડે જાય છે અને પૂછે છે કે જગતની સુંદર અને શ્રેષ્ઠ વસ્તુ કઈ? હવે સાધુ સંત પોતે શું કરતા હોય? ભગવાનની ભક્તિ કરતા હોય, ચિત્ત એકાગ્ર કરતા હોય, ભગવાનમાં લીન રહેતા હોય. એટલે સાધુ મહાત્મા કહે છે કે જગતની સુંદર વસ્તુ હોય તો શ્રદ્ધા. શું જવાબ આપે છે? શ્રદ્ધા. હવે જે ચિત્રકાર હોય છે એનો નેચર કેવો હોય કે કેનવાસ ઉપર પીછી લઈને એ પોતે વ્યક્ત કરે, આને આ કહેવાય, આને આ કહેવાય, આને આ કહેવાય. આ તો શ્રદ્ધા. માણસની શ્રદ્ધા દોરાય ખરી કોઈ દાડો? એ તો ગુપ્ત વસ્તુ છે. શ્રદ્ધા તમે દોરી શકો? ના દોરી શકો. કે આ શ્રદ્ધાને માં દોરવી કેવી રીતે? થોડો ટાઈમ પસાર થાય છે
રસ્તા ઉપરથી તાજી પાણેલી રૂમ ઝૂમ કરતી અપ્સરા જેવી સુંદર યુવતી પસાર થાય છે. એ સુંદર યુવતીને ચિત્રકાર પૂછે છે કે બેન, જગતની સુંદર અને શ્રેષ્ઠ વસ્તુ કઈ? પેલી યુવતી ખડખડાટ હસી પડે. આ માણસ ગાંડો છે કે મને પૂછે છે જગતની સુંદર ને શ્રેષ્ઠ વસ્તુ કઈ? યુવતી જવાબ આપે છે કે જો જગતની સુંદર ને શ્રેષ્ઠ વસ્તુ હોય ને તો પ્રેમ. દુનિયામાં પ્રેમ જેવી બીજી કોઈ વસ્તુ નથી. હવે એવો જવાબ શા માટે આપે છે? એ યુવતીના નવા નવા મેરેજ થયા હોય. નવા નવા મેરેજમાં શું હોય? એકબીજા પ્રત્યે ભાવ હોય, પ્રેમ હોય, આકર્ષણ હોય, મોહ હોય, આકાશમાં ચાહત હોવાની વાતો ચાલતી હોય, પતિ પત્ની વચ્ચે ગાઢ ઐક્ય હોય, ભરપૂર પ્રેમ હોય, પછી ઘટી જાય ને એ વસ્તુ અલગ છે. બરાબર? એટલે જવાબ આપે છે કે સુંદર સુંદર વસ્તુ પ્રેમ છે. ચિત્રકાર કે આ પ્રેમને મારે દોરવો કેવી રીતે? કે પ્રેમ તો દોરી ના શકાય. થોડો ટાઈમ પસાર થાય છે, એનો ખાસ મિત્ર હોય છે, સૈનિક હોય છે, એને મળવા માટે આવે છે. પૂછે છે ભાઈબંધ, જગતની સુંદર ને શ્રેષ્ઠ વસ્તુ કઈ? તો સૈનિક શું હોય? યુદ્ધથી કંટાળી ગયો હોય એટલે કહે છે કે દુનિયામાં શાંતિ જેવી બીજી વસ્તુ નથી. ચિત્રકાર કે સાધુ મહાત્મા કે શ્રદ્ધા, સુંદર તાજી પણ યુવતી કહે છે પ્રેમ, મારો ખાસ મિત્ર મને કહે છે શાંતિ. તો આને દોરવાય કેવી રીતે? બહુ વિચાર કરશે. ઘરમથલ કરતો 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 પોતાના ઘરે પાછો ફરે છે. એના બાળકો કહે છે પપ્પા આયા, પપ્પા આયા, પપ્પા આયા, શોર બકોર કરી મૂકે છે. એ વખતે ચિત્રકાર લાગે છે કે પેલા સાધુ મહાત્માની વાત બરાબર છે. આ બાળકોની મારામાં કેટલી બધી કે શ્રદ્ધા છે. મને જોઈને કેટલા આનંદિત થયા કે સાધુ મહાત્માની વાત બરાબર. પછી પોતાના બાળકોને આંગણામાં રમતા મેલીને ઘરના ડોર આગળ જાય છે. તો એની પત્ની હાથમાં પાણીનો ગ્લાસ લઈને ઊભી હોય છે. ચિત્રકારની પત્નીની આંખોની અંદર ભાવ, પ્રેમ અને કરુણા જોવે છે કે આ મારી પત્ની છે, મારું કેટલું ધ્યાન રાખે છે, મારું કેટલી કાળજી રાખે છે, મારો કેટલો પ્રેમ કરે છે. ખરેખર પેલી સુંદર યુવતીની વાત બરાબર છે કે જગતની શ્રેષ્ઠ વસ્તુ હોય તો પ્રેમ છે. પછી પાણી પીવે છે. પાણી પીને સોફા સેટ ઉપર બેસે છે. તેને શાંતિ લાગે છે. નાઉ હી ગોટ સોલ્યુશન. હવે એને સોલ્યુશન મળી ગયું કે શ્રદ્ધા એ મારા બાળકો છે, પ્રેમ એ મારી પત્ની છે, શાંતિ એ મારું ઘર છે. પોતે ફર્સ્ટ ક્લાસ પોતે ચિત્ર બનાવે છે, નોબેલ પ્રાઇઝ મળે છે, બાળક ઉપર એરો મારે છે અને શ્રદ્ધા લખે છે, પત્ની દોરે છે, એના ઉપર પ્રેમ અને ઘર ઉપર શાંતિ સદન. એટલે અહીંયા શાંતિ છે. આટલું કહી અને હું મારું ચિંતન પૂરું કરું છું. આવતીકાલે ફરીવાર આપણે